ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બે નાના રાખ્યા. સમજાઈ ગયું, ઠીક, બરોબર છે. સમજાઈ ગયું, ઈ પણ આ જ કરે છે. હા, ઈ આ જ કરે એટલે ઈ નોખો રહે છે. બરાબર છે. અને દીકરી છે હારી પાણી દીધી. એમ? હા, બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી અત્યારે મકાન ખાલી અમે મારા ઘરના મકાન છે. એમ? આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. સાહેબ, હાજી હાજી, બોલો બોલો. મેં કીધું ને છોકરાનું ગોઠવવાનું છે, જડતું નથી. સાહેબ ને ફોન કરી. એવું છે? હા. તમારા દીકરાની? હા, દીકરાની. બરાબર. કેટલી ઉંમર છે ભાઈની? 24 વર્ષ ગણો ને, 24 વર્ષ જેવું છે. અચ્છા, 24 વર્ષના છે. હમ. બરાબર. કામ શું કરે છે ભાઈ? કામ ધીરે એક નાનું એવું આપણે દિવલિયા બનાવે ને, દિવાલિયા? હા હા હા. દિવાળી વાંચ્યું બનાવે, કોળિયા. અચ્છા, કોડિયા. હા, એનું કારખાનું છે નાનું. હું અચ્છા, માટીના? ઘીરે બેઠા બનાવી છે. માટીના? માટીના. બરાબર બરાબર. એટલે બહાર ધંધા કરવા, બહાર નહીં. એમ? ઘરે ને ઘરે. વાહ, બરાબર છે, બરાબર છે. ઘરથી બહાર નહીં. છોકરો એ કામ પ્રેસ આપે છે. શું ચલાવે? પ્રેસ એનો આવે, પ્રેસ આવે. અચ્છા અચ્છા, હા હા હા. લોઢાનો પ્રેસ. આ ગાજે છે ને, જો થડાકા મારે છે ને. સમજાઈ ગયું છે. એ ડાય ટૂંકમાં? હા, ડાય. સમજાઈ ગયું. એટલે એમાં માટી મૂકી દો અને ડાય મારે એટલે સીધું કોળિયું તૈયાર થઈ જાય. તૈયાર અડધું થાય ને અડધું. 2 પ્રેસ આવે ને તો 1 કોળિયું બને. હે, એવી રીતે હોય? એની નીચેની બેઠક કઈ નોખી બને સાહેબ. હા. અને ઉટલું જે ફૂદડું આવે ને, હા, એ નોખું બને. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એવી રીતે હોય. હા, એટલે એ ઘરે બેઠા ધંધો છે. હા હા. કઈ ઘરે બરે ક્યાંય જવાનું નહીં. એટલે છોકરાને હવે ક્યાંય રડતું ને, અમારામાં પૈસા દાદા લેવા મળી ગયા. હવે હે, 2-5 લાખ રૂપિયા હોય તે પતે તો 2-5 તો આપડે છે. આ ધંધામાં રોકી વાળા. ઈ તો છે, ઈ તો છે. તો ઘીરે બેઠા ધંધો રહે અને બહાર ન જવું પડે. બરાબર છે. પછી આ તમે કહો છો કે 2 ડાય મારવી પડે, તો આ જે એકને એક મશીનમાં 2 હાલે કે પાછું બીજું મશીન લેવું પડે? બે જણા અલગ અલગ બેસે. સમજાઈ ગયું. પ્રેસ 2. સમજાઈ ગયું. એટલે નોખું બને 2. ઉપરનું મથાળું અને તળિયું 2 અલગ અલગ થાય. હા, ત્યારે કમ્પ્લીટ થાય. કમ્પ્લીટ એક થાય. વાહ, બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. કેટલીક આવક થઈ જતી છે? આવક મહિનાની ને, મહિનાની આવક તો હવે સાહેબ એક ફેરો જાય ને એટલે 15-20 હજાર નો ફેરો થાય. હે? હા, મહિનાનો તો કન્ફર્મ ગણતરી કરો ને એટલે 70-80 હજાર નું થાય. એમ? હા, બરાબર. 70-80 હજાર પહોંચી જાય છે. એવું તો રહે ને સાહેબ. હવે આપણે ધંધો લઈને બેઠા એવું તો પોગવું જ જોઈએ ને. બરાબર છે. એમની પછી આ જે કામ કરે છે એટલે કોણ કોણ વ્યક્તિ કામ કરે છે આ? કામ એ છોકરો ને એની મમ્મી. એમ? બરાબર છે. બરાબર. બેને હારો હાર કામ કરે છે અત્યારે? હા, એ એક ડાયો વેચેની બેઠક રહી ને, એ મમ્મી હાકે છે ને ઉપલી ફૂદડી છે છોકરો હાકે. વાહ વાહ વાહ, બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તમે નિવૃત્ત? હા, ના રે ના, હું ધ્યાન દઉં ને. સમજાઈ ગયું. ઠીક. આખું માલ શું મળે હુકવવો પડે. બરાબર છે. પાટલા બાટલા આડવરા કરું. બરાબર છે. હા, તડકે હુકવો ત્યારે એ વસ્તુ કમ્પ્લીટ થાય. હા, પછી ઉકાઈ જાય એટલે ફિનિશ કરીને વાદળી મારીને રંગી નાખવાના. બરાબર છે. એ તો કાચા જ હોય ને આમ તો? ના ના, કાચા ન હોય બાપુ સાહેબ. પકાવવા પડે એને? પકવવામાં જાય, ભઠ્ઠીમાં જાય, ગલત થઈ હે, અને કાચ બની જાય. કાચ જેવું બની જાય? કાચ જ બને, કાચ જ. વાહ 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 વાહ. હા હા, બરોબર.
પ્યોર કાચ બની જાય. સમજાઈ ગયું, સિરામિક જેવું થઈ જાય ને. હા ઈ અત્યારે ઈ પાકો માલ ઉતારવા જ ગયો હે. ભાઈ બરાબર. ઈ આપણે ટંડલ ભઠ્ઠી આવે ને મોટા માલની, હા હા હા, એમાં જ પાકે. એમ હા બરાબર છે, બરાબર છે. એટલે ઉતારવાવાળા ઉતારે છે. જો કે અહીંયા કણે છે ઓલા ગ્રાહક આવ્યા છે ને કોળિયા લેવાવાળા, હમ. તે ભઠ્ઠાથી ઉતારીને ચોટિંગ કરીને મોકલી દેવા ગયો છે. વાહ વાહ, હા બરાબર છે, ડાયરેક્ટ માલ ગયો જ જાય, એમાં આપણે વેચવાય નહીં જવાના. બરાબર છે. કેટલું ભણ્યા છે, કેટલું ભાઈ? કોણ હું? ભાઈ દીકરા તમારા? ઈ તો હવે અત્યારે 7 જ ભણ્યા છે. એમ 7 ભણ્યા. હમ. બરાબર. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ, કેટલા દીકરા ને કેટલી દીકરીઓ તમારે? દીકરી 1. અચ્છા, એક દીકરી બેન છે. હા. બરાબર 2 છે. દીકરા. 2 દીકરા. બીજા ભાઈ છે ઈ નાનક મોટા આવડા? આ ભાઈ નાનક મોટા? ઈ આ નાનો, મોટાને તો પરણાઈ દીધો છે, દીકરીને પરણાઈ દીધી. અચ્છા, દીકરી બેન પણ પરણી ગયા છે ને ભાઈ પરણી ગયા છે. હા. તો ઈ ભાઈ એક જુદા રહ્યા નનકો- એક હે? મોટા ભાઈ જુદા રહ્યા છે? હા ઈ નોખો થઈ ગયો હાતમ જઈને હાતમ. અચ્છા અચ્છા, બરાબર છે. ઈને 3 પ્રેસ આપ્યા. એમ હા 3 પ્રેસ ઈને લઈ ગયો ને 2 નાના ને રાખ્યા. સમજાઈ ગયું, ઠીક, બરાબર છે. સમજાઈ ગયું. ઈ પણ આ જ કરે છે? હા ઈ આ જ કરે એટલે ઈ નોખો રહે છે. બરાબર છે. અને દીકરી છે સસરા હારીએ પાણી દીધી. એમ હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી અત્યારે મકાન ખાલી બકાન? અમે મારા ઘરના મકાન છે એમ. થાનમાં. અચ્છા, થાનમાં. હા હા, થાનગઢ કહેવાય ને. થાનગઢ. હા હા થાનગઢ. બરાબર છે, બરાબર છે. તાલુકો થાન લાગે, જિલ્લો સુરેન્દ્રનગર લાગે. બરાબર છે. તાલુકો થાન ને જિલ્લો સુરેન્દ્રનગર. હા. એટલે તમે થાનથી જ બોલો છો? થાનથી જ બોલું. એમ. તમારે કેટલા રૂમ હા. વાળા મકાન છે? કેટલા રૂમ વાળા છે? એ રૂમ વાળા તો નથી, ધાબા વાળા નથી સાહેબ, કાચા હે? નરિયા વાળા હે. ઉપર નરિયા? હા નરિયા બરાબર છે. છે દસ્તાવેજમાં જ. અચ્છા, પાકે પાયે જ છે. હા પાકા પાયે જ છે. 2 મુસરી ઉતાર ઓરડા હે, બરાબર, રસોડું હે બરાબર, બરાબર. ને આગળ એક બીજો રૂમ છે, એમાં આ મશીન ગરી હાલે બધું. બરાબર છે, બરાબર છે. સંડાસ બાથરૂમ બધું કમ્પ્લીટ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર. કેટલી જગ્યા કેટલી છે તમે રહ્યો છો ઈ? ઈ બધી છે ને છે 211 વાલ. એમ. 211 જમીન છે? હા બરાબર છે, બરાબર છે. 211 વાલ જમીન છે ને મારા ખેતીવાડી છે. એમ. હા. શું નામ છે ભાઈનું? રામાભાઈ. રામાભાઈ. તમારું નામ? ભાયાભાઈ. રામાભાઈ, ભાયાભાઈ. હાઈક કેવી તમારી? પરમાર. પરમાર. કયા સમાજમાંથી છો તમે? કોળી સમાજમાંથી નથી. એમ. કોળી સમાજમાંથી. બરાબર છે, બરાબર છે. આમ તો વધારે પડતા કુંભાર લોકો હોય ઈ જ આ કામ કરતા હોય. હા સારું કરે કુંભાર તમે. નું હા શું કુંભાર અમાર શેઠ છે ઈ કુંભાર જ છે. હા સમજાઈ ગયું, ઠીક, બરાબર છે, બરાબર છે. એટલે તમને સરસ લાઈન હાથમાં આવી ગયા બધું. હા હા. બરાબર. ટેકનોલોજી થી કામ તમે કરો છો ને આ બધું શું છે કે ચાકડામાં ચડાવીને બધું થાતું પેલા. હા હવે એ બધું ગયું હવે ટેકનોલોજી થી બધું. હા મશીનગીરી થઈ ગઈ. એક ધડાકો મારો તો કોળિયું તૈયાર. હા. વાહ વાહ વાહ. હા બરોબર છે. હા ઈ જેમ જેમ આધુનિક યુગ આવતો જાય એમ ધીમે ધીમે બધું પરિવર્તન થતું જાય. હા. પેલા માણસ હાલીને જતા, પછી ગાડામાં જતા, સાયકલમાં જતા, પછી 2 વ્હીલમાં જતા, અને પછી હવે 4 વ્હીલમાં જાય છે. હે ભાઈ? 4 વ્હીલમાં પ્લેનમાં જાય છે. હા. જેમ જેમ ટેકનોલોજી આવતી જાય હમ. એવી રીતે બધું થતું જાય. થતું જાય. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. કાંઈ વાંધો નહીં, આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈને સારું પાત્ર મળી જાય. તમે કેટલા ભાઈઓ? અમે 3 ભાઈ. એમ. તમારા બીજા ભાઈઓ છે એ ક્યાં રહે? ઈ ગામડે રહે. અચ્છા અચ્છા અચ્છા. કયું ગામ કયું? રામપરા. રામપરા. હા ઈ આપણે થાનથી 12 કિલોમીટર થાય. એમ. થાનથી 12 કિલોમીટર. વાહ વાહ વાહ. હા બરોબર. અહીંયા જમીન મારી અહીંયા છે. એમ. જમીન છે તમારી પાસે? હા જમીન 12 વીઘા છે. અચ્છા, 12 વીઘા જમીન છે. હા બરોબર છે. એમની કેટલીક આવક થઈ જતી છે જમીન? હવે ઈ તો મેં ઉધડ આપી દીધી. ભાઈ છોકરા વાવે છે 40,000 માં ઉધડ. અચ્છા અચ્છા. સમજાય. ઉધડી આપી દો એટલે 40,000 રૂપિયા. હા 12 મહિના 40,000. 12 મહિનાના 40,000 આપી દે. ના બહુ સારી વાત છે. બરાબર છે. વાડી મોટર છે, બોર છે, બધું છે. એમ. મોટર બોર કમ્પ્લીટ? હા કમ્પ્લીટ જ. વાહ ભાઈ વાહ.
સમજાય. ભાઈના છોકરા વાવે છે તો મેં કીધું તમે વાવો તમે હું ઘરના કીધું ઓછા બીજો એટલે 50 કીધા તો મેં 10 કાઢી નાખ્યા. ઈ તો છે ને, ઈ તો છે ને. દૂધ દોણામાં જ જાય છે ને. હા ઈ તો ઘરે ઘરે જ છે. હા. મોબાઈલ નંબર કેટલા છે તમારા? મારા તમને ફોન કર્યો ઈ 63 63 554 554 42 660 42 660. 60. બરાબર છે. આ તમારા મોબાઈલ નંબર બરાબર? હા સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. ભાઈનો મને ફોટો મોકલી આપજો. હા આ નંબર માં આપી દઉં ને. હા જી. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. હા કોઈ એવા ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે હા તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. કઈ વાંધો નહીં. અને તમે કોળી પટેલ છો તો આપણે આ જે તમે કોળી છો તો ક્યાં કોળી છો તમે? તરબદા કોળી. અચ્છા, તળપદા કોળી સમાજમાંથી છો ને? બરાબર છે. એટલે તમે તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે તો તમારે તમારા સમાજમાં તો તમે ઓલા હમણાં કાંઈક રાજકોટ વાળાનો વિડીયો મેં સાંભળ્યો હતો મીનાબેન નો. બરાબર. એ કઈક સોલંકી આંખના હે ને? મીરાબેન. હા હા હા. હા તો મેં ઈ ઓડિયો સાંભળીને તો તમને ફોન કર્યો. બરાબર છે, બરાબર છે. એમાં તો શું છે કે એમાં એવું છે કે આ મીરાબેન જે છે ને હા એનું પેલા એક જગ્યાએ નક્કી કન્ફર્મ થઈ ગયું હતું, પણ પાછું કઈક એકાબીજાને પ્રોબ્લેમ થયો ને એટલે પાછું ત્યાંથી મતલબ કે હજી હગાઈ બગાઈ નહોતી થઈ, હજી વાતચીત ચાલતી હતી. હા હા ત્યાં પછી એડજસ્ટ થયું નહીં અને બીજા આપણે ઘણા પાત્રો એને બતાવ્યા છે એટલે હવે કઈ કન્ફર્મ નથી કર્યું બેને. એટલે હજી ફોન પાછો ઉઠાવતા નથી. 2-3 દી થઈ ગયા મારે. બરોબર. તો હું જોઈશ હવે પાછો ફોન બોન ઉપાડશે તો હું તમારી વાત કરીશ. બરાબર છે. કદાચ કહેશે તો આપણે કાંઈ વાંધો નહીં. અમે તો એ વિડીયો સાંભળ્યો હતો ને. બરાબર. એટલે અમે કીધું લાવો સાહેબને ફોન કરી કીધું. હા હા હા, ચોક્કસ ચોક્કસ. અને એક આપણે ઓલા કુવાડા વાળાનું કંઈક હતું, વિસિયા વાળાનું. હા. અરે શું એમનું નામે બેન ભૂલી ગયો. લગભગ વિસિયા. વિછિયાવાળું તો આપણી ચેનલમાં નથી, કદાચ તો બીજી ચેનલમાં તમે જોયું હશે. હા એ બીજી ચેનલ હતી લગભગ. એ મોજીલી આ તમારે મોજીલી નથી ને? ના, આપણે મોજીલી નથી, અમારે તો જીવન સંગીની છે. હા તો આ મોજીલી ચેનલમાં જોયું. હા એમાં છે. એમાં તમારે એનો સંપર્ક કરવો પડે જે ચેનલ હોય ને. ના ના આપણે આ એકમાં પતે એટલે બસ. ના ના, 100%. કાંઈ વાંધો નહીં. આપણે મૂકશું કે અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે હા હા એ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા અને ઓડિયો અમે ક્યારેય પણ ડિલીટ નથી કરતા અમારી ચેનલથી. કાંઈ વાંધો નહીં. ડિલીટ કરવાનું થાય તમે માહિતી દો ને. 100%. હા બસ તો ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું. અને બીજું ખાસ મારે એ જાણવું હતું કે આ જે આપણે તમે જે વિડીયો આ જે બનાવો છો ને કોળિયા, હા 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 તો એનો 1-1 મિનિટ 1.5 મિનિટ તો મને જરાક વિડીયો 2 મોકલજો ને. કાંઈ વાંધો તો મને નહીં. થોડો ખ્યાલ આવે કઈ રીતે તમે કામ કરો છો. કાંઈ વાંધો નહીં. છોકરો આવે ને. હા, ભાઈ આવે ને ત્યારે 2 ડાયના કઈ રીતે આખું કમ્પ્લીટ થાય એ મને ખાલી એક બતાવજો એટલે મને ખ્યાલ આવે. કાંઈ વાંધો નહીં. હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હો ભલે 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 ભલે. આપણે મૂકશું. હો. હા હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.